विराम बाद आगळ वधीए तो समग्र भारत देश में अने आपणा गुजरात राज्य में पण दीकरी जन्मदर वधारवो ए आजना समयनी मांग छे। तो साथे साथे समाज व्यसन मुक्त बने ते पण जरूरी छे। वળી आधुनिक जीवनशैली में राजरोग गणाता डायाबिटीज ने नाथवो ते पण जरूरी छे। त्यारे आ समस्या माटे सरकार जागृत छे ज, परंतु लोको सुधी आ तमामना रामबाण इलाजो पहोंचे ते हेतुथी पाटण जिल्ला आरोग्य विभाग द्वारा एक मीडिया वर्कशॉपનું आयोजन पाटणના नवा सर्किट हाउस खाते कराયું હતું, જેમાં પાટણના પત્રકારો અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના જર્નાલિઝમ વિભાગને સાથે રાખી સમાજમાં જાગૃતિ આવે તે હેતુથી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં પાટણ આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર S.K. મકવાણાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે સરકારે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના દર્દીઓને રાહત આપવા તમામ આરોગ્ય કેન્દ્રોને મફત દવા વિતરણની યોજના ઘડી કાઢી છે અને આરોગ્ય તંત્ર પણ આ રોગને નિયંત્રણમાં લેવા શક્ય તેટલા તમામ પ્રયત્નો પણ કરી રહ્યું છે। આજે સમગ્ર વિશ્વમાં તમાકુથી દર વર્ષે 50 લાખ લોકો મૃત્યુ પામે છે, તેમાંય ભારતમાં કેન્સરના દર 100 केस पैकी 40 केस में सीधी रीते तमाकुનું सेवन जवाबदार होવાનું પ્રકાશમાં આવ્યું છે। તેમાંય પુરુષોમાં આ પ્રમાણ 46.2% અને મહિલાઓમાં આ પ્રમાણ 11.3% રહેલું છે, જે ગ્લોબલ એડલ્ટ સર્વે 2009-10 માં બહાર આવ્યું છે। ચિંતાનો વિષય એ છે કે માત્ર 13 થી 15 વર્ષના 18.7% વિદ્યાર્થીઓ પણ તમાકુનું સેવન કરે છે। એટલું જ નહીં, ગુજરાતમાં થતા કેન્સરોમાં 51% જેટલા પુરુષોના કેન્સર અને 17% મહિલાઓના કેન્સરમાં તમાકુ જવાબદાર છે। તમાકુના કારણે કેન્સર જ નહીં, હૃદયરોગ, લકવો, અસ્થમા, ટીબી, નપુંસકતા જેવા રોગ પણ થાય છે। ત્યારે આ પરિસ્થિતિમાંથી સમાજને બહાર લાવવા મીડિયા સારી રીતે પોતાની ભૂમિકા નિભાવે તેવો આરોગ્ય અધિકારીએ અનુરોધ કર્યો હતો। ઉપરાંત સરકારે 18મી મે 2003ના રોજ કાયદો પસાર કર્યો હતો અને જેનો અમલ 2 ઓક્ટોબર 2008 થી શરૂ થયો છે, જે અંતર્ગત આ કાયદાની કલમ 4, 5, 6, 7, 8, 9 મુજબની જોગવાઈઓ જણાવી તેના અજમાયશી વિગતો પણ પત્રકારોને આપી હતી। ખાસ કરીને હવે ભારત પણ આરોગ્યની જ નહીં તેનાથી ઉપર ઉઠી મધ્યપ્રદેશ સરકાર તો હેપીનેસ મંત્રાલય શરૂ કરવા જઈ રહ્યું છે, તો પાટણમાં પણ યોગ થકી ટીબીના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી હોવાનું પણ આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું। આજના દિવસે મીડિયાના મિત્રો એટલે કે આપણા મીડિયા કર્મીઓ સાથે ઉપરાંત આપણા યુનિવર્સિટીની અંદર જર્નાલિસ્ટ મિત્રો જે હતા એમને સાથે રાખી અને આજે એક વર્કશોપનું આયોજન કરેલ। વર્કશોપની અંદર મહત્ત્વના ખૂબ સેન્સિટિવ 3 મુદ્દાઓ પ્રત્યે ખૂબ ચર્ચા કરી, પ્રેઝન્ટેશન પણ રજૂ કર્યા, જેની અંદર સમાજ માટે જે ખૂબ અગત્યનો મુદ્દો એવો બેટી બચાવો, બેટીને ભણાવો, મીન્સ કે બેટીને પઢાવો, કે જે અત્યારના જમાનાની અંદર આપણા પાટણ જિલ્લાની અંદર પણ પુરુષ બાળકોની સામે સ્ત્રી બાળકોની સંખ્યા ખૂબ ઓછી છે, એ બાબતે ખૂબ ચર્ચા કરવામાં આવી। એ બાબતે મીડિયાના કર્મીઓ આપણને કઈ રીતે સાથ સહકાર આપી શકે અથવા તો આમાં એમનું શું યોગદાન હોઈ શકે એ બાબતે ખૂબ ચર્ચા કરવામાં આવી। એ ઉપરાંત હમણાં 7મી એપ્રિલના દિવસે વર્લ્ડ હેલ્થ ડેની આપણે ઉજવણી કરવા જઈ રહ્યા છીએ। એ દિવસનું થીમ જે આપણને મળ્યું છે હોલ્ડ ધ રાઇઝ બીટ ધ ડાયાબિટીસ, ડાયાબિટીસને આપણે કઈ રીતે કંટ્રોલ કરી શકીએ એ બાબતે પણ આજે ખૂબ ચર્ચા થઈ। એને કરવા માટે ખાસ જે પણ સૂચનો મળ્યા અમારા તરફથી, ખાસ કરીને જે કસરત કરવા બાબતે અથવા તો લાઈફ શૈલીને જે ચેન્જ કરવા બાબતની જે વાત કરી એના ઉપર પણ ખૂબ ગહન ચર્ચા થઈ। આ ઉપરાંત ત્રીજો આપણો જે અગત્યનો જે મુદ્દો હતો કે તમાકુ નિષેધ, ચાલુ સાલે આપણા પાટણ જિલ્લાની અંદર ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ ખૂબ ઘનિષ્ઠ રીતે અમલ કરવાની શરૂઆત થઈ છે અને એ અંતર્ગત પણ તમાકુ અને તમાકુના કારણે શરીરની અંદર શું મુશ્કેલીઓ થાય, ખાસ કરીને કેન્સર, જે શરીરના દરેક અંગોના કેન્સર થાય, એ ઉપરાંત ખાસ કરીને મહિલાઓની અંદર ગર્ભપાત, આ ઉપરાંત એમની પ્રજનન શક્તિની અંદર ઘટાડો થાય એ ઉપર પણ ખૂબ ચર્ચા કરવામાં આવી અને દરેક મીડિયા કર્મીઓને આ 3 વિષયો ઉપર અમને ખૂબ સાથ સહકાર આપે અને લોકો સુધી અમારા આ સંદેશાઓ પહોંચાડે એ માટે વિનંતી પણ કરવામાં આવી। પાટણ જિલ્લાની અંદર છેલ્લા લગભગ 3 માસથી અમે 18 દર્દીઓ એવા નક્કી કર્યા હતા કે જે લોકોએ અગાઉ અમારા RNTC પ્રોગ્રામ અંતર્ગત
અમારી ડોસ પદ્ધતિથી ટીબીની સારવાર લીધી હતી. એવા જે સાજા થયેલા 18 દર્દીઓ હતા એ દર્દીઓને અમે પ્રથમ પરીક્ષણ કર્યું. પલ્મોનોલોજીસ્ટ એટલે કે ફેફસાના રોગોના નિષ્ણાત ડૉક્ટર સાહેબને સાથે રાખ્યા. ત્યાર પછી એમના ફેફસાની કેપેસિટી વિશેનો એક ટેસ્ટ કર્યો. જે વખતે એમની કેપેસિટી જે નોર્મલ 80 હોવી જોઈએ એના કરતાં નીચી હતી. ત્યાર પછી યોગ શિક્ષકના સહાયથી અમે એ 18 અમારા દર્દીઓનું અમે યોગ શરૂ કરાવરાયા. 1.5 મહિનાની અંતે જ્યારે અમે ફરીથી પણ ફેફસાના નિષ્ણાત એટલે કે પલ્મોનોલોજીસ્ટની હાજરીના અંદર એ લોકોનું પરીક્ષણ કર્યું તો 13 દર્દીઓ જે એવા હતા કે જેમાં એમની લંગની કેપેસિટી જે 80 ઉપરાંત જે સામાન્ય જે કહેવાય એવી જોવા મળી હતી. આમ આપણા પાટણ જિલ્લાની અંદર 18 દર્દીઓને અમે પ્રાથમિક ધોરણે જે શરૂઆત કરેલી એ પૈકી 13 દર્દીઓને અમને ખૂબ સારી સફળતા મળી છે અને એ બાબત ધ્યાને લઈ બાકીના 2 તાલુકાની અંદર પણ અમે એનું વિસ્તરણ કર્યું છે. આજના કાર્યક્રમમાં દીકરી જન્મ દર વધારવાના સરકારના પ્રયત્નો અને સરકારના કાયદા થકી લેવાતા અમલીકરણ બાબતે મીડિયાનો અભ્યાસ કરતા સંતોષ વ્યક્ત કર્યો હતો વિદ્યાર્થીનીએ. આજનો જે વર્કશોપ રાખવામાં આવ્યો છે સર એના એ બહુ સરસ આયોજન કરવામાં આવ્યું છે અને એના ઉપર આજે બેટી બચાવો બેટી પઢાઓનું સૂત્ર જે આપવામાં આવ્યું છે એ બહુ સરસ છે. આજે માહિતી આરોગ્ય ખાતાના ડૉક્ટર S.K. મકવાણા સાહેબે બહુ સરસ પ્રોગ્રામ રાખ્યો છે અને બધા પત્રકારો અને પત્રકાર વિભાગના સ્ટુડન્ટો એમને પણ અહીંયા ભાગ લીધો છે અને તેના વિશે બેટી બચાવો બેટી પઢાઓનું બહુ સરસ સૂત્ર આપ્યું છે. એના ઉપર કહેવા માગું છું કે છોકરીઓને આજે જે સોનોગ્રાફી એ બધી સિસ્ટમ આવવાથી છોકરીઓની આજે સંખ્યા ઘટી રહી છે. એના પ્રમાણમાં છોકરાઓની સંખ્યા આજે બહુ વિશાળ છે અને એનું રિઝલ્ટ અત્યારે તમે જોઈ જ રહ્યા છો કે છોકરીઓની સંખ્યા ઘટી જઈ રહી છે અને તેને બચાવવા માટે આજે લોકોએ પણ જાગૃત થવું પડશે અને સમાજને એવો સંદેશો આપવા માગીએ છીએ કે છોકરીઓ આજે દરેક ફિલ્ડમાં આગળ છે. એમના મા બાપનું ગૌરવ રોશન કરે છે તો શું કામ આવા બધા મશીનો અને રિસર્ચના કારણે છોકરીઓને મારવામાં આવે છે, ભ્રૂણ હત્યા કરવામાં આવે છે. તે બહુ દુઃખની વાત છે અને મારે એવો સંદેશો આપવા માગું છું કે છોકરીઓને ભણાવો, એમને જન્મવા દો અને જે સોનોગ્રાફી ને આવા બધા જે મશીનો આવે છે જેના કારણે આવી ભ્રૂણ હત્યા થઈ રહી છે તેને અટકાવવાના પ્રયત્નો. હા, આજે જે વર્કર લોકો છે મોટા પ્રમાણમાં વર્કર લોકોમાં વધારે આ પ્રમાણ જોવા મળે છે સ્ત્રીઓમાં, જે લોકો તમાકુ ગુટકા આ બધા વ્યસનો કરતા હોય છે અને જે હાર્ડવર્ક કરતા હોય છે એના કારણે કરતા હોય છે પણ આ ખોટું છે. તો એના વિશે પણ અત્યારે બહુ સરસ સૂત્રો કરવામાં આવે છે કે ભાઈ આ જે વ્યસન વધી રહ્યું છે તેના માટે પણ એ લોકોએ પગલાં લેવા જોઈએ અને એને બંધ કરાવવું જોઈએ અને સરકારે તેના પર કડક પગલાં લેવા જોઈએ.